રાપર તાલુકાના ચિત્રોડ ગામે કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે કન્યા શાળામાં ચિત્રોડ ગામના અને હાલ રાજકોટ રહેતા દાનવીર દિલીપભાઈ કેશવજી પટેલ દ્વારા શૈક્ષણિક કીટનું અનુદાન આપવામાં આવ્યું હતું અને બાળકોને વાતે ગાતે પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. હવે જોઈએ ચિત્રોડ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ચિત્રોડ કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે કન્યા શાળામાં ચિત્રોડ ગામના અને હાલે રાજકોટ રહેતા યુવા દાનવીર દિલીપભાઈ કેશવજી પટેલ દ્વારા એમની રામરાજ નામની પ્રખ્યાત દુકાનમાંથી કન્યા શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કીટનું અનુદાન આપવામાં આવ્યું હતું. ગામના યુવા અને ઉત્સાહી સરપંચ કુલદીપસિંહ જાડેજાના હસ્તે આ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં દિલીપભાઈ પટેલ, સરપંચ કુલદીપસિંહ જાડેજા, તલાટી જસવંતસિંહ સોલંકી, મંત્રી રાઘવભાઈ રબારી, ગામના આગેવાન અને પત્રકાર સંજય મહારાજ, રાજેન્દ્રસિંહ જાડેજા, કન્યા શાળાના તમામ શિક્ષકગણ વગેરે હાજર રહ્યા હતા. સરપંચ દ્વારા શાળામાં બાલવાડી અને કોમ્પ્યુટર લેબની વિઝિટ કરી હતી, જેમાં આગામી સમયમાં કન્યા શાળામાં વિકાસના કામોની ખૂટતી કડીઓ પૂરી કરી આપવાની બાંહેધરી આપી હતી અને શાળાનો નવો ગેટ બનાવી આપવા માટે જે ગ્રાન્ટની ફાળવણી કરવાની છે તેની પણ જાહેરાત કરતા શાળાના શિક્ષકગણ અને આચાર્યોએ તાળીઓના ગડગડાટથી આ જાહેરાતને વધાવી અનુમોદન આપ્યું હતું.